રામ ભગવાન ને બહુ માને છે. Hey guys, good morning and welcome back to our new vlog. તો ગાઈઝ મસ્ત આપણા જે મેરેજ છે પૂરા થઈ ગયા છે અને એક મોટી રિસ્પોન્સિબિલિટી હતી એ પૂરી થઈ ગઈ છે આપણી. અને ગાઈઝ આજે પણ આપણા ઘરે એક મોટો પ્રસંગ છે. પ્રસંગ શું છે એ બી હું તમને કહી દઉં. આજે છે ને આપણા ઘરે એક હવન છે. એટલે અમારા ઘરે નહીં, મારા બાપુજીને એમના ઘરે જે આપણી જે સામે છે ને એ મકાન બે નવા બન્યા છે. એ મકાનનું અત્યારે હવન છે, વાસ્તુ છે, જે કહેવાય ને આપણે હવન કરે છે. તો હવન એટલા માટે હોય કે જે લોકોને ખબર નથી એમને કહી દઉં, અને મને જેટલી જાણ છે મારા મગજ પ્રમાણે હું તમને કહું તો એવું કહેવાય કે જ્યારે તમે લોકો મકાન કરતા હોય ત્યારે કેટલાય જીવજંતુઓ મરી ગયા હોય અને તો ગમે કંઈક આપણાથી પાપ થયું હોય તો એનું પાપનું પ્રાયશ્ચિત કરવા માટે આપણે જ્યારે મકાન થઈ જાય ને ત્યારે એ મકાનની અંદર આપણે હવન કરવો પડે. તો એ હવન અત્યારે આજના દિવસે અમારા ઘરે છે, એટલે મારા બાપુના એમના ઘરે છે. તો મારે આવવામાં થોડીક વાર લાગી ગઈ. તો એ પહેલાં આશીષે બધાએ થોડું ઘણું શૂટ કર્યું હતું, દાદા દાદીના જે પગલાં એ બધું પાડે એ ટાઈપનું બધું કર્યું હતું. તો એ તમે અત્યારે જુઓ અને એ જોઈ લો, પછી આપણે મળીએ અને પછી હું તમને આગળની બીજી બધી વિધિ બતાવું. કેમ કે મારે થોડુંક આવવામાં લેટ થઈ ગયું ને ત્યાં સુધી વિધિ બધી પૂરી થઈ ગઈ છે. અને જેટલી વિધિઓ બાકી છે ને એ બધી હું તમને બતાવીશ. હર્ષમામાં લગ્નમાં તું રમતી હતી ને એ મેં તારા બધા વિડીયો લઈ લીધા છે. હવે તું યુટ્યુબ જોવે છે, તને આવડે ને યુટ્યુબમાં તું આમાં કરતી હોય છે ને એમાં તું આવીશ, તાર જોવાનું ને તું જોજે હો કે વેદુ આજ છે કે નહીં આવી. આને ડીકોડ કરવી બહુ કાઠી છે. શું ગાઈઝ, આ ઘર છે અને એક આ ઘર છે. તો આ બંને ઘરને અત્યારે વાસ્તુ છે અને અત્યારે હવન છે. તો આપણે ચલો હવનમાં બાપુજીને લોકો શ્યોર બધું લઈ લો. બાપુજી અને લોકો બધા બેઠા છે. તો આપણે અત્યારે હવે જઈએ અને એમની જે હવન વિધિ એ બધું થાય છે ને એ બધું જોઈએ. ચલો મજા આવશે તમને. ચલો તમે બધું જોયું કે દાદા દાદીના કેવા પગલાં ને એવું બધું પાડ્યું છે. તો બસ એવું છે. અને તો ગામમાં કંઈક મેરેજ લાગે છે. શું કહો આશીષ, શું કરો છો? બસ બેઠા છો? કામ આવે ત્યારે કામ કરીએ છીએ. નમસ્કાર સમર્પયામિ. ચાર ટંકી બંને જણા પાણી ચડાવો. આપણી સાથે હરતા ફરતા છે, પાછા જોડે રહેતા. જવાબ તો આવો. બંને જણા સાહેબ છો, આપો જવાબ. રામ ભગવાન ને બહુ માને છે. કોણ મોટા દેવ કોણ? માતા પિતા. તમારું ના ચાલે. ખોટું બોલે મને ઇંગ્લિશ પાડે. હવન થાય છે ભાઈ. અને જો હવન કરે ને એ માટેના લાકડા અત્યારે અમે લોકો તૈયાર કરીએ છીએ. અમે નહીં, બટ આશીષ કરે. હું તો હજુ અડ્યો નહીં. હા તો કહેવાય કે મારું નામ કરે તો આશીષ જ છે ભાઈ. ત્યાં સંકેત બેઠો છે હો આશીષ કે કંઈક કામ હોય તો એ લાકડા જોડે બેઠો. હા તો કે માર કે નહીં બેવાનું થાય. મેં તો તારે બેસવાનું થશે જ બપોર પછી જો તો. અને ગાઈઝ આ હવન જે છે ને સાંજે 4-5 વાગ્યા સુધી ચાલુ રહેવાનું છે. તો હવે આ જે બેસનારે છે ને એમને બધાને ખેર દુખી જવાની છે ભાઈ. તમે બેસવાનું થશે બપોર ભાઈ? થોડીક વાર બેસવાનું તો થશે થોડીક વાર.
એવું છે અને ચલો હવે અમે તો અહીંયા બેસીએ અહીંયા જઈએ ત્યાં તો કે હજુ કરાયું નહીં સોફા વોફા ને બધું એ બધું સ્પેશિયસ છે અને અહીં તો આ તો બધું થઈ ગયું એટલે થોડુંક નાનું પડે હે હા રિયલ વાસ્તુ જોવું હોય ને હા. ક્યાં ચાલે છે તો એ અંદરના રૂમમાં છે શું હોય ત્યાં હા એવું છે પાછળથી જવા પાછળથી ને જવા હે બોલ તો શું કહેવું તારે અને તું જેમ મોડી અહીંયા જ હે મોડી કેમ અહીંયા જ આ ચાલુ કે બંધ છે તું જો તો ચાલુ છે કે તને શું લાગે ચાલુ છે કે બંધ લાગે ચાલુ છે જા જા નહીં બંધ છે બંધ છે શું કેમેરો બંધ છે કે ચાલુ છે અને તું લેટ કેમ આવ્યા તું તારે અમાર જોડે ના આવે તો હે ચાલુ છે આયા તો બે એ બસ બસ હે તું થાકી જઈશ પછી હા ઈ તો એ વેદુ આયો તો જો અહીંયા બતાવજો તારા ફોટા બતાવું હું જવાનું નહીં આવે આ હે ભૈરવાય નમઃ આવી સાપ્યા મે ભૈરવાય નમઃ આવી સાપ્યા મે ભૂતનાથ ભૈરવાય નમઃ વસ્ત્રાપિતો સર્વભૂષાદિકે સૌમ્ય લોકલજ્જા નિવારણો મયોપહારિકા દેવ વસ્ત્રમ સમર્પયામિ વાસ્તુપુરુષાય વાસ્તુપુરુષ દેવતાય ભ્યો વસ્ત્રમ સમર્પયામિ સર્વ વિદ્યાર્થી ઓમ સ્કંદનમ ચંદનમ દેવ્યામ ગંધમ સુશોભનમ ચંદનમ સુરશ્રેષ્ઠ ચંદનમ થોડું બગડે નહીં કોઈ રીતે આમ પકડી થોડું ઉડાડતું જવાનું બધા રૂમમાં નાય થઈને ઉપર થઈને છેક આ જવાબદારી તમારી ચલો બરાબર અહીંથી ભગવાનનું સ્થાપન રહ્યું ને આ સ્થાપનથી ચાલુ કર આ શું થાય તારા મોટા હેક નાના બે એ મોટા ભાઈ પેલા ઉપર છે ભગવાન ઉપર અને પછી આ બે ઉપર થોડું છાંટી દે એટલે એમને ગરમી ના લાગે આ બાજુ આ બે ઉપર જો એટલે તારા ભાઈ જેવા તારા ભાભીનું શરીર થઈ જાય ને થોડુંક એમના ઉપર છાંટ વિધિ કરી છાંટી આપણે. ખબર પડે હાથ બેસેલો છે. હવે બધા રૂમમાં થોડું છાંટી અને ઉપર જતા હવે દોરી છે એવું લાગે ને શું ભાઈ આખું ના આવે તો ખાલી દોરીની ગાંઠ પાડી લઈને આનું મહત્વ શું એ સમજાવો તને હે એક કડેકથી બધું સમજાવો. એવું કઈ વાંધો નહીં મને નહીં આપણે ઓડિયન્સને સમજાવો કે ભાઈ આનું મહત્વ શું એવું છે? એવું- અલે હવે આ તો બહુ. ચાલો ઉપર જઈને આપણે આવી પ્રક્રિયા થાય જો ગાઈસ કંઈક આવી પ્રક્રિયા હોય આ કંઈક યુનિક આપણને જોવા મળે કે ભાઈ આપણે હવન તો હવન છે બટ હવનની અંદર શું શું આવે ને એ બધું આપણને આ રીતના ખબર પડે જ્યારે આપણે ગોરભાને પૂછીને ખબર પડે એવું છે ભાઈ અને પવન કેટલો મસ્ત ઠંડો ઠંડો આવે છે અને સામે જો બધું ખુલ્લું મેદાન છે મેરેજ છે અને ત્યાં જ ખાવાનું છે સામે જે મંડપ દેખાય છે ને ત્યાં જ ખાવાનું છે પરમોર ગામમાં આજે વાસ્તુ છે ત્યાં ધજારોપણ બાકરા અને દૂધની ધારાવાહી તો એનો મતલબ એવો છે કે દૂધની ધારાવાહીથી આપવા માટે દૂધનો કલર સફેદ છે તો આપણા જીવનની અંદર આ બંગલાની અંદર રહેનાર કાયમ માટે એકદમ સફેદ બેસ્ટ અને શ્રેષ્ઠ રહે તદુપરાંત બાકરાને ચારેય દિશામાં આપવાથી એ રહે કે આ ઘરની અંદર ખરાબ કોઈ ઉર્જા હોય તો એ બહાર નીકળી જાય અને નાના મોટા કોઈ દેવસ્થાનો હોય તો એને એનો ભોગ આપ્યો ગણાય તદુપરાંત સૂતરની ધારાવાહી તો જીવનની અંદર આંટા વીટા ગમે ત્યારે આવે તો એ દોરાથી
બાંધેલા હોય તો આપણા ઘરની કુળની અને કુટુંબની રક્ષા થાય એના માટે આ વાસ્તુ દોષ નિવારણ માટે આ બધા પ્રયોગો કરવા પડે. મેં લીધી તો ગુજરાતમાં. હા, તો ગાઈસ સમજી ગયા ને તમે કે ભાઈ આનું મહત્વ શું છે. તો આ હવાનું મહત્વ જ આ છે કે ભાઈ નાના નાના જીવજંતુ હોય તો એમના ઘર ગયા હોય આપણા બિલ્ડિંગ આટલું મોટું શું કે બંગલો કરતા, તો એનું પ્રાયશ્ચિત કરવા માટે આપણે આ હવન કરીએ છીએ, એવું જ ને? હાજી, એવું. હા, ઓકે. તમે ના જ્યાં તમારે ના હોય ડોક્ટર જાઓ, હું તારું થઈ ગયું. આત્મન શું કરે છે મીરું? ઓકે ગાઈસ, તો હવે અહીંયા તો જોઈ લીધું, હવે અહીંયા જોઈએ કે અહીંયા કેટલે પહોંચ્યું કામકાજ. અહીંયા તો જો બધી વસ્તી તો હવે અહીંયાથી વિખરાઈ ગઈ છે. દ્વાદશૈતાની નામાની યઃ પઠેત શૃણુયાદપि વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે દીર્ઘમેધાत् સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્नं વદनं ध्याये सर्वविघ्नोपशान्तये अभेद सिद्धार्थ सिद्ध्यर्थं पूजितो यः सुरासुरी सर्वविघ्नहरस्ते गणाधिपते नमः.
શું ગાઈસ અહીંયા છે ને મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ, અને હવે સાંજ પડશે એમ વધારે મહેમાન આવતા જશે, અને મસ્ત માહોલ જામશે ભાઈ. જો અત્યારે અમે ચા પાણી પીવડાવીએ છીએ ભાઈ. પૂરું કામકાજ બાપુજી પૂરું? ઓકે ગાઈસ, તો અત્યારે જો અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો છે, અને ગાઈસ મહેમાનો જો બધા ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ અંદર જઈએ અને અંદર જોઈએ કે ભાઈ શું શું છે ખાવાનું. ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે જે આજનો દિવસ છે ફાઇનલી પૂરો થઈ ગયો છે, અને મસ્ત શાંતિથી ગયો, કંઈ વિઘ્ન ના આવ્યું, અને બહુ શાંતિથી જે હવન જે છે આપણો પૂરો થઈ ગયો છે. તો કંઈક આવી રીતે આજે હવન અમે લોકોએ કર્યો. તો બંને ઘરનું જે વાસ્તુ જે છે આપણે લઈ લીધું છે, હવન કરી લીધું છે. અને ગાઈસ, જો તમને આ હોમ ટૂર આપવાનો હતો, બટ હોમ ટૂર હું એટલા માટે ના આપી મેં, કેમ કે અત્યારે બધું અસ્તવ્યસ્ત પડ્યું છે, અને એક ઘર તો હજુ થવાનું બાકી છે. તો એ બધું ફૂલ્લી કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે હોમ ટૂર પછી ક્યારેક આપીશું. હવે અત્યારનો કાર્યક્રમ એ છે કે અમે લોકો હવે જઈએ છીએ આપણે ગાંધીનગર. તો અત્યારે રાત્રે અમે લોકો 8 સાડા 8 નીકળવાના છે. આમ તો દિવસે જ જાત, બટ કાલ સવારથી આપણે શિડ્યુલ ટાઈટ છે, એટલે અત્યારે જ જવું પડશે. મમ્મી બી આવે છે, એ બી તૈયાર થઈ ગઈ છે ભાઈ, અને તાર કચરા વચરા વાળી લે. છેલ્લી વખત તો 10-15 દિવસ સુધી તો એને અહીંયા જ રહેવાનું છે આપણે ગાંધીનગર. ગાડીમાં તો બહુ જોઈએ યાર. તો બસ જો તારે માને એમને બધાને મળી લઈએ અને પછી નીકળીએ ગાઈસ. હા એ જ ને. તું આવીશ લાઈટ કરવું હોય તો પડે. એ તું ક્યાં જાય છે? આ સાઈડ તો એ વેદુ આ સાઈડ આય. જો અમારા બંને પાણીઓ મસ્તી ચડે છે ભાઈ. એ એવું ના કરી દો, દીદી વાગશે.